ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના વલસાડમાં મેગા દરોડા, પ્રતિબંધિત રસાયણનો જથ્થો કર્યો જપ્ત. મહેસૂલ ગુપ્તચર નિર્દેશાલયની ટીમે વલસાડ તાલુકાના પીઠા ગામ ખાતેના એક કોમ્પ્લેક્સમાં ગુપ્ત બાતમીને આધારે વિશાળ દરોડા પાડ્યા છે. આ દરોડા દરમિયાન ટીમે મોટા જથ્થામાં પ્રતિબંધિત રસાયણ જપ્ત કર્યું છે. ડીઆરઆઈ દ્વારા વલસાડ ગ્રામ્ય પોલીસને સાથે રાખી અને આ સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓને શંકા છે કે જપ્ત કરાયેલા આ સંવેદનશીલ પ્રવાહી રસાયણનો ઉપયોગ ગેરકાયદેસર નશીલા પદાર્થો બનાવવા માટે થતો હતો. પ્રાથમિક તપાસ અને પૂછપરછના આધારે આ ગંભીર મામલે ડીઆરઆઈ દ્વારા 4 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આ પ્રતિબંધિત રસાયણનો સંગ્રહ દવાઓ બનાવવાના નામે કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે, પરંતુ તેનો હેતુ નશાકારક પદાર્થોનું ઉત્પાદન કરવાનો હોવાની પ્રબળ શંકા છે. સુરક્ષા એજન્સીઓ માટે વલસાડ જેવા વિસ્તારમાંથી આ પ્રકારનો મોટો જથ્થો મળી આવવો તે એક ગંભીર બાબત છે, જેણે રાજ્યમાં ડ્રગ્સ કૌભાંડની આશંકાઓને વધુ મજબૂત બનાવી છે. આ રસાયણ ક્યાંથી આવ્યું, કોણે મંગાવ્યું અને તેના અંતિમ ઉપયોગનું નેટવર્ક કયું છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ડીઆરઆઈ દ્વારા હાલમાં કોમ્પ્લેક્સના તમામ ગોદામો અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જો આ જપ્ત કરાયેલું રસાયણ અને ખરેખર પ્રતિબંધ ડ્રગ્સની શ્રેણીમાં આવશે તો તમામ આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવાની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના ઉત્પાદન અને વિતરણ નેટવર્ક પર મોટો પ્રહાર માનવામાં આવે છે. પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે.